નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે જીઓગ્રાફીની 2024ની બોર્ડની પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોઈ નાખી છે। એ વિડીયો જો તમે ન જોયો હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દઈશ, તમે જઈને જોઈ શકો છો, અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો, એની અંદર પણ એની લિંક અવેલેબલ છે। તો આજે આપણે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2024 માટેની પરફેક્ટ બ્લુપ્રિન્ટનું આપણે એનાલિસિસ કરીશું કે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછાશે અને ખાસ જે જનરલ વિકલ્પો છે એ કઈ રીતે કામ કરવાનું છે, અને આપણે પણ બ્લુપ્રિન્ટને આધારે જ સ્માર્ટ વર્ક કરી અને સાયકોલોજીની અંદર 90+ ઇઝીલી માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ। તો એ પ્રકારનો આખો રોડમેપ છે એ તમને અહીંયા જણાવવાનો છે। અને હા, તમે જો બોર્ડની પરીક્ષા આપવાના હો અને હજી સુધી વન ટચ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખો, અને હા, તમારા બીજા 10 મિત્રોને સબસ્ક્રાઇબ કરાવવાની છે। સ્કૂલે જો એટલે એમને પણ વાત કરજો કે વન ટચ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખે। તમે 12 આર્ટ્સની અંદર ભણતા હો તો અચૂક તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, કારણ કે વન ટચ એજ્યુકેશન ચેનલ તમારા જ માટે તમારા જ થકી કામ કરી રહી છે। તો આપણે શરૂઆત કરીએ છીએ કે આખી તમારી પેપર સ્ટાઇલ કેવી હશે। તો તમારે 5 વિભાગ આવે છે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ। હવે નવા પરિરૂપ પ્રમાણે જોવા જઈએ તો તમારે 30% હેતુલક્ષી થઈ ગયું છે, એટલે કે 30 માર્ક્સનું જે કહેવાય એ તમારે એકદમ હેતુલક્ષી પૂછાવાનું છે અને 70 માર્ક્સનું તમારે વર્ણનાત્મક પૂછાવાનું છે। એટલે આપણે જોઈએ તો સેક્શન એ, તો વિભાગ એ છે, એની અંદર તમારે 20 માર્ક્સના 20 એમસીક્યુ આવશે, એટલે કે 20 માર્ક્સના શું પૂછાશે? એમસીક્યુ પૂછાશે। 20 એમસીક્યુ આવવાના છે અને 20 તમારે લખવા પડશે। એના પછી સેક્શન બી ની વાત કરીએ તો એની અંદર 10 માર્ક્સના એક વાક્યના પ્રશ્નો આવશે। વિભાગ બી ની અંદર શું પૂછાશે? તો 10 માર્ક્સના એક વાક્યના પ્રશ્નો આવશે, એટલે કે હેતુલક્ષી તમારે 30 ગુણનું થઈ ગયું, 20 વિકલ્પો અને 10 એક વાક્યના પ્રશ્નો। એના પછી સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી તમારે 2 ગુણના પ્રશ્નોનો રહે છે, અને 2 ગુણના પ્રશ્નોનો રહે છે। એની અંદર સેક્શન સી છે એ તમારે 20 ગુણનું રહેશે। કેટલા ગુણનું રહેશે? 20 ગુણનું રહેશે। એટલે કે સેક્શન સી ની અંદર કુલ તમારે 10 પ્રશ્નો લખવાના થશે। પૂછાશે કેટલા? 14, એટલે કે 14 પ્રશ્નો આપેલા હશે અને 14 માંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે, કોઈ પણ 10। ખબર પડે છે ને? જનરલ વિકલ્પનો મતલબ શું થાય કે તમને 14 પ્રશ્નો આપેલા હોય અને 14 માંથી જે આવડે એ તમારે 10 લખવાના છે। તો આવી રીતે સેક્શન સી તમારે 20 માર્ક્સનું રહેશે। સેક્શન ડી છે એ તમારે 3 ગુણના પ્રશ્નોનો છે। કેટલા ગુણના પ્રશ્નોનો છે? 3 ગુણના પ્રશ્નોનો છે। સેક્શન ડી તમારે 30 માર્ક્સનું રહેશે। તો આની અંદર પણ 14 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી તમારે 10 પ્રશ્નો લખવાના છે, કોઈ પણ 10 લખવાના છે, જે આવડે તે। અને મનોવિજ્ઞાન વિષયની અંદર સેક્શન સી એ ખૂબ લોંગ કહેવાય, મોટો કહેવાય, કારણ કે એની અંદર 30 માર્ક્સના 3 ગુણના પ્રશ્નો પૂછાય છે। અને સેક્શન ઈ ની વાત કરીએ તો 5 ગુણનો જે સેક્શન છે એની અંદર તમારે 20 ગુણનું રહેશે। કેટલા ગુણનું રહેશે? 20 ગુણનું રહેશે। અને આની અંદર 6 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે, એટલે કે વિભાગ સી ઈ તમારે 5 ગુણના 4 પ્રશ્નો લખવાના થશે અને એમાં આપેલા કેટલા હશે? 6, કોઈ પણ 4 તમારે લખવાના થશે। હવે આપણે ગુણભાર જોઈ નાખીએ તો આ વખતે તમે જોઈ શકો છો કે તમને જનરલ વિકલ્પ સાથેનો ગુણભાર છે, અને ખાસ તમારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરો ત્યારે આ જનરલ વિકલ્પ ખૂબ અગત્યના છે, કારણ કે એ પાર્ટમાંથી એટલા ગુણનું પૂછવાનું છે। એટલે ખ્યાલ આવે છે ને? 30 માર્ક્સનું તમારે હેતુલક્ષીનો પ્રશ્નો થઈ ગયો, એમાં તો કોઈ વિકલ્પ આવશે નહીં, બધું ફરજિયાત છે, અને બાકીનું તમારે પેપર 100 માર્ક્સનું બીજું આવશે ને એમાંથી ફક્ત 70 માર્ક્સનું તમારે લખવાનું થશે। ખ્યાલ આવે છે? તો એ રીતે સમજવાનું છે। તો આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ કે ભાઈ પહેલા ચેપ્ટરનો ગુણભાર કેટલો છે, તો પહેલા ચેપ્ટરમાંથી તમારે 20 ગુણનું પૂછાશે, ખૂબ અગત્યનું કહેવાય। બીજું ચેપ્ટર છે એમાંથી તમારે 18 ગુણનું પૂછાશે। ત્રીજું ચેપ્ટર છે એમાંથી તમારે 16 ગુણનું પૂછાશે। ચોથું ચેપ્ટર છે એમાંથી 13 ગુણનું પૂછાશે। પાંચમા ચેપ્ટરમાંથી 11 ગુણનું પૂછાશે। છઠ્ઠામાંથી 7 ગુણનું પૂછાશે। સાતમામાંથી 13 ગુણનું પૂછાશે અને આઠમામાંથી 16 ગુણનું પૂછાશે। એકદમ ઈઝી ચેપ્ટર છે, પર્યાવરણ વાળું, બરાબર ને? એના પછી 9મા ચેપ્ટરમાંથી 8 ગુણનું અને 10મામાંથી પણ 8 ગુણનું પૂછાય છે। તો આવી રીતે તમારે કુલ 130 ગુણનું પેપર આવશે। ખબર પડે છે ને? એમાંથી 100 ગુણનું લખવાનું થશે। 30 ગુણ તો તમારે ફરજિયાત છે અને 100 માંથી તમારે 70 નું વર્ણનાત્મક માંથી લખવાનું થશે। હવે આપણે જે ગુણભાર ખરેખર કેટલો છે હમણાં તમને ખ્યાલ આવી જશે। તો હવે આપણે જોવાનું છે કે ભાઈ ઈ સેક્શન થી શરૂઆત કરીએ કે વિભાગ ઈ ની અંદર કયા ચેપ્ટરમાંથી પૂછાય છે। વિભાગ ઈ ની અંદર કયા ચેપ્ટરમાંથી પૂછાય છે તો ધ્યાન રાખજો, પહેલો ચેપ્ટર છે એમાં તમારે 5 ગુણના 2 પ્રશ્નો પૂછાશે, એટલે એમાંથી
એક સેક્શન સી ની અંદર 10 ગુણનું પૂછાશે, બે પ્રશ્નો, પહેલા પાઠમાંથી બે પ્રશ્નો તમારે 5-5 ગુણના પૂછાશે અને બે બે લખી શકાય છે. બીજો ચેપ્ટર છે જે તમારે એની અંદર પણ બે પ્રશ્નો પૂછાશે અને એ પણ તમારે 10 ગુણનું રહેશે, બરાબર. 10 ગુણના એટલે 5-5 ગુણના બે પ્રશ્નો પૂછી ગયા. ત્રીજો ચેપ્ટર જે બુદ્ધિ વાળો છે એમાં તમારે એક પ્રશ્ન પૂછાશે. કેટલો પ્રશ્ન પૂછાશે? એક પ્રશ્ન પૂછાશે અને એના ગુણભાર કેટલા રહેશે? તો એના ગુણભાર 5 ગુણ રહેશે, બરાબર. અને એના પછી તમે જુઓ તો એક 8મો ચેપ્ટર જે છે પર્યાવરણ વાળું, એની અંદર તમારે 8મું ચેપ્ટર જે છે એની અંદર તમારે એક પ્રશ્ન પૂછાશે અને એના પણ 5 ગુણ રહેશે. હવે આવી રીતે જોવા જઈએ તો સેક્શન ઈ ની અંદર 6 પ્રશ્નો પૂછાના હતા. તો તમે જુઓ 2, 4, 5 અને 6. હવે આમાંથી લખવાના કેટલા? તો કોઈ પણ 4 લખવાના હતા. તો તમે ધારો તો આ બે પાર્ટના મોટા પ્રશ્નો તૈયાર કરી નાખો, પહેલો અને બીજો, તો પણ તમારું કામ થઈ જાય. ખબર પડે ને? પહેલો અને બીજો તૈયાર કરો તો પણ તમારા 4 પ્રશ્નો થઈ ગયા અને 5 ચોક 20 માર્ક્સ તમારા પાકા થઈ જાય. તો આવી રીતે તમારે વિભાગ ઈ માટે કયા કયા ચેપ્ટર યાદ રાખવાના? પહેલો એમાંથી બે પ્રશ્ન, બીજામાંથી બે પ્રશ્ન, ત્રીજામાંથી એક પ્રશ્ન અને 8મામાંથી એક પ્રશ્ન. આવી રીતે કુલ 6 પ્રશ્ન પૂછાશે અને 6 માંથી તમારે લખવાના કેટલા? 4 પ્રશ્નો લખવાના થશે. હવે આપણે જોવા જઈએ કે સેક્શન ડી ની વાત કરીએ તો એની અંદર પણ તમારે 14 પ્રશ્નો પૂછવાના છે, 14માંથી 10 તો લખવાના છે. હવે પહેલો જે પાર્ટ છે, પહેલા પાર્ટની આપણે વાત કરીએ એમાંથી એક પ્રશ્ન પૂછાશે 3 ગુણનો. બીજો જે ચેપ્ટર છે એમાંથી પણ એક પ્રશ્ન પૂછાશે 3 ગુણનો. એના પછી ત્રીજો ચેપ્ટર આવે છે એમાં તમારે બે પ્રશ્ન પૂછાશે 3 ગુણના, એટલે એમાંથી સેક્શન ડી ની અંદર 6 ગુણનું કુલ પૂછાશે. એના પછી ચોથો ચેપ્ટર છે એમાં પણ તમારે 6 ગુણનું પૂછાશે. એના પછી 5મો ચેપ્ટર છે એમાં પણ તમારે 6 ગુણનું પૂછાશે. છઠ્ઠા ચેપ્ટરમાં 3 ગુણનો એક પણ પ્રશ્ન પૂછાતો નથી, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એના પછી 7મું ચેપ્ટર છે એની અંદર પણ તમારે 2 ગુણનો 3 ગુણના બે પ્રશ્નો પૂછાશે 7મા ચેપ્ટરમાં. અને 8મું ચેપ્ટર છે એની અંદર પણ બે પ્રશ્નો પૂછાશે અને બાકીનું 9મું ચેપ્ટર છે એમાંથી એક પ્રશ્ન પૂછાશે 3 ગુણનો અને 10મા ચેપ્ટરમાંથી પણ એક પ્રશ્ન પૂછાશે 3 ગુણનો. તો આવી રીતે તમે જોવા જો તો તમારું સેક્શન ડી છે 3 ગુણના પ્રશ્નો છે એ કુલ કેટલા પૂછવાના? તો 14 પૂછવાના. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. અને 14 માંથી લખવાના કેટલા? તો 10 લખવાના છે. હવે સેક્શન ડી ની તમે તૈયારી કરો તો ખાસ તમારે એવા ચેપ્ટર પકડી લેવાના જેમાંથી બે પ્રશ્નો પૂછાય છે. તો કયો પાઠ છે? ત્રીજા પાઠમાં 2, ચોથા પાઠમાં 2, પાંચમા પાઠમાં 2, સાતમા પાઠમાં 2, આઠમા પાઠમાં 2. તો તમે આ બે ચેપ્ટર વાળા કરો, 2, 4, 6, 7, 8, 9, 10 પ્રશ્નો થઈ ગયા ને ઇઝીલી. તો આ રીતે સ્માર્ટ વર્ક કરવાનું છે, બરાબર ને? જે બુદ્ધિનો ઉપયોગ કરી અત્યારથી તો બધું તૈયાર કરો, પણ ધીરે ધીરે તમે એ પાર્ટ ઉપર વધારે ફોકસ આપજો. આવી રીતે હવે આપણે વાત કરીએ સેક્શન સી ની. તો સેક્શન સી તમારે 20 માર્ક્સનું છે અને એની અંદર તમારે બે ગુણના પ્રશ્નો પૂછાય છે અને કુલ 14 પ્રશ્નો આપેલા હશે, એમાંથી લખવાના કેટલા છે? 10 લખવાના છે. તો ચાલો જોઈએ કે કયા પાઠમાંથી કઈ રીતે પૂછાય છે. તો પહેલા પાઠમાંથી તમારે 2 ગુણના બે પ્રશ્નો પૂછાશે એટલે એનું ગુણભાર થઈ ગયો 4 ગુણ. બીજા પાઠમાંથી તમારે એક જ પ્રશ્ન પૂછાશે તો એનું ગુણભાર થઈ ગયું 2 ગુણ. ત્રીજો ચેપ્ટર જે બુદ્ધિવાળો છે એમાંથી એક જ પ્રશ્ન પૂછાશે તો એનો પણ ગુણભાર થઈ ગયો 2 ગુણ. અને ચોથો ચેપ્ટર છે એમાં તમારે 2 ગુણના બે પૂછાશે એટલે એનો ગુણભાર 4 ગુણ થઈ ગયો. પછી 5મો ચેપ્ટર છે એની અંદર એક પ્રશ્ન પૂછાશે તો એનો ગુણભાર થઈ ગયો 2 ગુણ. પછી 6થું ચેપ્ટર છે એમાં તમારે બે પ્રશ્ન પૂછાશે, 2 ગુણના કેટલા? 2 પૂછાશે, બરાબર. પછી 7મું ચેપ્ટર છે એમાં પણ 2 ગુણના કેટલા? તો કે 2 પ્રશ્ન પૂછાશે. 8મું ચેપ્ટર છે એમાં તમારે એક જ પ્રશ્ન 2 ગુણનો. 9મા ચેપ્ટરમાં પણ એક જ પ્રશ્ન પૂછાશે અને 10મા ચેપ્ટરમાં પણ એક જ પ્રશ્ન પૂછાશે. તો આવી રીતે જોવા જઈએ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 પ્રશ્નો થઈ ગયા. તો કયા ચેપ્ટરમાંથી બે ગુણના પૂછે? બે પ્રશ્નો પૂછાય છે. પહેલામાંથી 2 ગુણના 2, પછી તમે જુઓ તો ચોથામાંથી 2 પ્રશ્ન આવશે, એના પછી છઠ્ઠામાંથી 2, સાતમામાંથી 2 આવશે. તો 2, 4, 5, 6, 7, 8 પ્રશ્નો તો તમારે આ ચેપ્ટરમાં ખાસ પ્રાયોરિટી આપવાની છે અને એ રીતે તમે તૈયારી કરશો તો તમારું બે ગુણનો પ્રશ્નો કવર થઈ જશે, બરાબર ને? તો હવે આપણે જોઈએ કે ખાસ સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી ની અંદર એકદમ સિમ્પલ છે, કોઈ પણ ચેપ્ટર બાકી નથી. દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ફરજિયાત ટૂંકો એક વાક્યનો આવશે ને આવશે. તો પહેલામાંથી એક આવશે, બીજામાંથી એક આવશે, ત્રીજામાંથી પણ એક આવશે, ચોથામાંથી પણ એક આવશે, પાંચમામાંથી એક આવશે, છઠ્ઠામાંથી એક, સાતમામાંથી એક, આઠમામાંથી એક, નવમામાંથી એક પ્રશ્ન અને 10મામાંથી એક પ્રશ્ન. આમ 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટરમાંથી ટૂંકા એક વાક્યના એક પ્રશ્ન આવવાનો છે. એટલે એ બધા જ તમારે એક વાક્યના તૈયાર કરવાના થશે. હવે આપણે વિકલ્પોની વાત કરીએ તો વિકલ્પો પણ આવી જ રીતે તમારે આ વખતે બનાવેલા છે કે ભાઈ દરેક પાઠમાંથી બે વિકલ્પો પૂછાશે, દરેક પાઠમાંથી બે વિકલ્પો પૂછાશે. પહેલામાંથી 2, બીજામાંથી 2, ત્રીજામાંથી પણ 2 વિકલ્પો, પાંચમામાંથી પણ 2,
આમ દરેક પાઠની અંદરથી તમારે બે બે વિકલ્પો ફરજિયાત પૂછી થશે, બરાબર. એટલે એક તો સિમ્પલ વસ્તુ છે કે આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે દરેક ચેપ્ટરને પ્રાયોરિટી આપવાની છે. ટૂંકા પ્રશ્નો માટે તો તમારે દરેક ચેપ્ટરને પ્રાયોરિટી આપવી જ પડશે. અને ટૂંકા પ્રશ્નો તૈયાર કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, સ્વાધ્યાયની જે અંદર વિકલ્પો આપેલા છે ને એ પહેલા કરી નાખજો, એટલે તમારા 15 વિકલ્પો કવર થઈ જશે. અને બીજા ટૂંકા પ્રશ્નો તમે ગમે તે મટીરિયલ ગાઈડનો ઉપયોગ કરીને પણ તૈયાર કરી શકો છો. તો હવે આવી રીતે તમારી સમગ્ર બ્લુપ્રિન્ટ રહેશે. આની ફોટોગ્રાફી આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ કરવામાં આવશે, ત્યાંથી તમે જોઈ શકો છો, એટલે વ્યવસ્થિત તમને ખ્યાલ આવી જશે. હવે આપણે જનરલ વિકલ્પો કઈ રીતે કામ કરે છે એ સમજી લઈએ, બરાબર. હવે જો અહીંયા લખેલું છે ગુણભાર, તો કે ખરેખર પહેલા ચેપ્ટરનો ગુણભાર કેટલો છે? 13 ગુણનો ગુણભાર છે. પણ આ 20 ગુણનું કઈ રીતે થઈ ગયું છે? તો જો સમજો, પહેલા કેવું, એક પ્રશ્ન આમો એટલે 5 ગુણ, એક આમો એટલે કેટલા થયા? 5 6 7 8 ગુણ, બે એક આમો 9 10 ગુણ, એક આ 11 અને બે આ એટલે 13 ગુણનું એમાંથી આવે. પણ હવે જનરલ વિકલ્પ ઉમેરાણા એટલે જો 2 ગુણ આ ઉમેરાણા અને 5 ગુણ પાછા આ ઉમેરાણા, બરાબર. એટલે 13 ને 5 એટલે 20 ગુણનું એમાંથી 5 7 ગુણ એક્સ્ટ્રા ઉમેરે એટલે એનો ગુણભાર કેટલો? જનરલ વિકલ્પ સાથે 20 ગુણ થઈ ગયો. તો હવે જો તમે ખાસ ધ્યાન રાખજો કે જે વિદ્યાર્થીઓ પાસ થવાની ચિંતા કરે છે કે અમે તો પાસ થઈ જઈએ તો સારું, અને પાસ થવા માટે કેટલું વાંચતું? જો ભાઈ હું તમને ગેરંટી સાથે કહું છું, ખાલી 3 કે 4 ચેપ્ટર તમે મનોવિજ્ઞાનની અંદર તૈયાર કરી નાખો ને તો ઇઝીલી 40 થી 45 50 ગુણ આવી જાય. 50 ગુણનું એમાંથી પૂછવાનું છે, 50 થી વધારે પૂછવાનું છે. તો 4 પાઠની વધારે મહેનત કરો ને. જે પાસ થવા માંગે છે 4 પાઠની વધારે પ્રાયોરિટી આપે. આખી 10 પાઠ કરવાની કોઈ જરૂર નથી એમને. પણ જે ટોપ કરવા માંગે છે, સારા ગુણ લેવા માંગે છે, એમને તો બધા જ કરવાના છે. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે સ્માર્ટ વર્ક કરવાનું છે. હવે જે વિદ્યાર્થીઓ પાસ થવા માંગે છે એમને ખાસ હું કહી શકું છું કે એક તો તમારે પકડવાનું છે પહેલો પાઠ, બીજો પાઠ, પહેલો પાઠ અને બીજો પાઠ, અને એક તમે 8મો પાઠ પકડી શકો છો. ત્રીજો પાઠ જો તમને અઘરો પડતો હોય તો તમે 8મો જે પર્યાવરણ વાળો પાઠ છે ને એ પણ પકડશો તો પણ તમારું કામ થઈ જશે. એટલે કે કેટલા 38 ગુણ આમાં થઈ ગયા, 16 ગુણ આમાં થઈ ગયા, તો પણ ઇઝીલી તમે 50 ની આજુબાજુ પહોંચી શકો છો. અને બુદ્ધિવાળો પકડી નાખો તો પણ ચાલે. એટલે પહેલો ને બીજો તો ખાસ કરી જ દેવાના છે. અને એના સિવાય તમારે 8મો પાઠ તમે પકડી શકો છો, અથવા તો તમે ત્રીજો પાઠ કરી શકો છો, અથવા તો તમે ચોથો પાઠ કરી, જે તમને યોગ્ય લાગે, સરળ લાગે એ પાઠ તમારે કરી દેવાનું છે. તો આ રીતે તમે મહેનત કરશો તો ઇઝીલી બોર્ડની પરીક્ષાની અંદર ટોપ પણ કરી શકો છો, સારા માર્ક્સ પણ લાવી શકો છો, અને પાસ થવાની ચિંતામાંથી તમે મુક્ત થઈ શકો છો. અને આ ચિંતા મેં તમારી મુક્ત કરી દીધી છે. તો વન ટચ એજ્યુકેશન ચેનલના વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ અવશ્ય તમારી એક આવવી જોઈએ, એક સરસ અને જે યોગ્ય લખવાનું, બરાબર. અને એના પછી તમે વિડીયોને શેર કરો. આ વિડીયો ઓછામાં ઓછા તમારી સ્કૂલની અંદર ભણતા દરેક વિદ્યાર્થી સુધી તમારે પહોંચાડવાનું છે. તમે જોઈ નાખ્યું હોય તો તમારી પહોંચાડવાની જવાબદારી આવે છે. કરશો શેર? ઓકે. અથવા એમને વાત કરશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.